મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં અંદરો-અંદર નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 13માં ટિકિટ આપવાના નિર્ણય સામે પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે અસંતોષ વ્યક્ત થયો છે. પૂર્વ નગરસેવક અને પૂર્વ ચીફ ઓફિસરના પુત્રવધૂને વોર્ડ 13માંથી ટિકિટ આપવાના નિર્ણયનો કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે. આ મામલે 10 થી વધુ ભાજપ કાર્યકર્તાઓ ધારાસભ્ય રાકેશ દેસાઈની ઓફિસે પહોંચીને લેખિત રજૂઆત કરી હતી. કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો કે જે ચહેરાને જનતા ઓળખતી પણ નથી તેવા વ્યક્તિને ટિકિટ આપવાથી પાર્ટીને નુકસાન થઈ શકે. તેમણે ધારાસભ્યને અપીલ કરી કે વર્ષોથી સત્તા ભોગવતા એક જ પરિવારોને વારંવાર તક આપવાના બદલે સક્ષમ, નિષ્ઠાવાન અને યશસ્વી યુવાનોને મોકો આપવો જોઈએ. ઉમેદવારો નક્કી થયા છે. એ ઉમેદવારો 2-3 ઉમેદવારો એવા છે કે જેનો કોઈ પબ્લિક ઓળખતું નથી, જેના નામ ખબર નહીં હોય. તમે આવા ઉમેદવારો મૂકી અને ખોટી પાર્ટીને નુકસાન થાય એવું ના કરો, એવી રજૂઆત કરવા માટે આવેલા છે. આમાં 2 તો એવા ઉમેદવારો છે કે જે પરિવારવાદ જ ચલાવ્યા કરે છે વર્ષોથી. 30 વર્ષથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા લડે છે, છતાં એ લોકોને ભૂખ જ નથી જતી, ખુરશી છોડવી જ નથી. એટલે એમણે પણ વિચારવું જોઈએ કે હવે બીજાને તક હું આપું. આજે એ જ રજૂઆત કરવા માટે આવેલા છે કે ભાઈ તમે બીજા, અમારા ગામમાં ઘણા એવા સામાન્ય સીટમાં યશસ્વી ઉમેદવારો છે, તમે એમને ઉમેદવારી નોંધાવો.